અમાસ તે ગુજરાતી મહિનાના અંતિમ તિથિ હિન્દુ માસના વદ એટલે કે કૃષ્ણ પક્ષના અંતિમ દિવસે આવે છે. તેની અંક સંખ્યા 30 તરીકે ઓળખાય છે. તે દિવસે સૂર્ય અને ચંદ્ર એક રાશિમાં ભેગા થતા હોય છે અને આજે સોમવતી અમાસ છે. સોમવારના દિવસે અમાસ આવતી હોવાથી આ તિથિનો સંયોગ બેવડાઈ જાય છે. સોમવતી અમાસે ભગવાન શિવના પૂજાપાઠ કરવામાં આવતા હોય છે. ભગવાન શિવની પૂજા કરવાથી જીવનમાં આવતા દુઃખ અને દરિદ્રતા દૂર થાય તેવી પણ એક માન્યતા છે. સોમવતી અમાસના દિવસે પવિત્ર નદી કે પછી પવિત્ર સંગમ સ્થાનની જગ્યાએ સ્નાન કરવાનું ખૂબ મહત્વ રહેલું છે. આજે જૂનાગઢના દામોદર કુંડ ખાતે સોમવતી અમાસના દિવસે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. શ્રદ્ધાળુઓએ સોમવતી અમાસના દિવસે પીપળે પાણી રેડી અને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. જય પિતૃદેવ. આજે સોમવતી અમાસ, માગસર મહિનાની સોમવતી અમાસ, 2024ની છેલ્લી અમાસ અને સોમવતી અમાસ પિતૃ તર્પણ માટે દામોદર ક્ષેત્રમાં આજે મેં સહપરિવાર પિતૃ તર્પણ માટે પિતૃને પાણી રેડવા માટે આવેલ છે. પિતૃને પાણી રેડવાથી તૃપ્ત થાય છે. અહીંથી ભવનાથના દર્શન જશું અને આજે ગિરનાર ક્ષેત્રમાં સોમવતી અમાસનું બહુ જ મહત્વ હોય છે. બધા દર્શનાર્થીઓને અમારા વતીથી જય પિતૃદેવ. મારું નામ વિજય કેશુભાઈ ચોટલિયા. હું રહેવાસી જુનાગઢનો છું અને અમારા વર્ષના અંતની અંદર જે આ અમાસ આવે છે એ બહુ મહત્વની હોય છે અને અમારે અહીંયા બધા પીપળે પાણી રેડવા આવે છે અને તર્પણ વિધિ કરાવવા આવે છે. આ વર્ષના અંતની અમાસ બહુ મહત્વની છે. આજે સોમવતી અમાસ તો છે જ, પરંતુ અંગ્રેજી વર્ષની આજે છેલ્લી અમાસ છે. આ સાથે વિક્રમ સંવત 2081નું વર્ષ જે શરૂ થયું તેની પ્રથમ સોમવતી અમાસ છે. એટલે અદ્ભુત સંયોગમાં આજે પણ સોમવતી અમાસે દામોદર કુંડ ખાતે અત્યારે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સોમવતી અમાસના દિવસે પિતૃઓને પાણી તર્પણ કરવાનો અનેરો મહાત્મય છે. ત્યારે દામોદર કુંડ ખાતે ભક્તોની ભીડ જોવા મળી હતી અને પિતૃ તર્પણ માટે લોકો ઉમટી પડ્યા હતા. અને આજના દિવસનું વિશેષ મહત્વ અહીંના તીર્થગોર બ્રાહ્મણ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું. મારું નામ નિલેશભાઈ પુરોહિત, તીર્થ પુરોહિત, દામોદર કુંડ તીર્થક્ષેત્ર. આ પ્રાચીન મોક્ષ પીપળે જે દામોદર કુંડમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો છે એ પવિત્ર દામોદર કુંડ. અહીં લોકો દૂર દૂરથી પિતૃઓને તૃપ્ત કરવા માટે આજે ઉમટી પડ્યા છે, કારણ કે માગસર માસ અને સોમવતી અમાસનો સંયોગ બન્યો છે. વિક્રમ સંવત 2081 જે કારતક સુદ એકમથી શરૂઆત થાય એમનો માગસર માસ, એમાંની આ વર્ષની ગુજરાતી વર્ષની પહેલી અમાસ માગસર માસ અને સોમવતી અમાસ નું વિશેષ મહત્વ હોય છે. હિન્દુ ધર્મમાં અમાસ ને મહત્વતા પિતૃઓ માટે વિશેષ છે. એટલે આજે લોકો દૂર દૂરથી આ સોમવતી અમાસે પિતૃ વિધિવત તર્પણ કરી પ્રાતઃકાળથી આ તીર્થે સ્નાન કરી ને આ પ્રાચીન મોક્ષ પીપળે પોતાના પાણી રેડી પોતાના પિતૃઓને તૃપ્ત કરે છે અને પોતાના પરિવાર માટે આશીર્વાદ રૂપી પુણ્યનું ભાતું બાંધી ને જતા હોય છે. ને આ સોમવતી અમાસ છે એનો સંયોગ વિશેષ રહ્યો છે અને આ વર્ષની પહેલી અમાસ છે. લોકો માનવ મેરામણ યાત્રિકો આ તીર્થે ઉમટી પડ્યા છે. સોમવતી અમાસ એટલે સોમવારે અમાસ આવે તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે. સોમવતી અમાસ સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના સૌભાગ્ય અને પરિવારની સુખાકારી માટે વ્રત વિધાન કરે છે, જે પ્રાંતીય રિવાજ કે માર્ગદર્શન મુજબ કરવામાં આવે છે. જેમાં સવારે શિવ મંદિરમાં જઈ શિવલિંગ પર જળ અભિષેક કરે છે, માતા પાર્વતીનું પૂજન કરે છે અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા કરી પ્રાર્થના કરવામાં આવે છે. તેથી આજના દિવસનું વિશેષ મહત્વ વણાયેલું છે. જૂનાગઢના પવિત્ર દામોદર કુંડ ખાતે સવારથી જ અહીં પિતૃ તર્પણ માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આશિષ પરમાર, લોકલ 18, જૂનાગઢ.